તો ભગવાનના વ્રજવાસીઓ ભગવાનને બહુ પ્રિય અને વ્રજ લીલા ચાલુ થઈ. આइए राकेश जी विराजमान हो जाइए. 6 बजे तक उधर से मत जाना माने मत देकर जाना. बोलो गिरिराज. આવા સુંદર ભાવથી ભગવાનને પલનામાં પધરાવ્યા છે. એક આ સુંદર મજાની બુટી લઈ અને કાનને સૌથી પહેલાં શણગાર્યા છે. પહેલાં તો નુપુર લીધા. ગોપીજનો કે પહેલાં નુપુર નહીં, પહેલાં કાને વધાઈ સાંભળી છે એટલે કાનને શણગારો. ગોપ્ય સુમૃષ્ટ મણિકુંડલ. સૌથી પહેલાં તૈયાર થઈએ તો કાનનું આભૂષણ પહેલાં ધરવું. એ બ્યુટી પાર્લરવાળાએ શ્લોક શીખવા જેવો છે. બોલો વલ્લભા. આપણે તો પહેલાં ઝાંઝરથી ચાલુ કરીએ પણ એ ઝાંઝર પછી બરોબર કામમાં આવે નહીં. પણ ગોપ્ય સુમૃષ્ટ મણિકુંડલ નિષ્કંઠ્ય. પછી તો સુંદર ચિત્ર વિચિત્ર ઘરચોળા પહેર્યા છે. સુંદર મજાના તૈયાર થયેલા. બધાય પૂછે ક્યાં જાઓ તો કે નંદાલયમ વ્રજતિભી વ્રજતિર્વિરેજુ. નંદાલય તરફ જાય છે. હજારો હજારો ગોપીઓના ટોળા નંદ બાવાને ત્યાં આજે એકત્રિત થયા. અને આ જે સુંદર મજાનું જામેલું, એક બાજુ 2 સુંદર વ્યક્તિ નંદ બાવાને પધારાવે, 4 સખીઓ આવી યશોદા મૈયાને પધરાવે. આ કોઈ ભૂતકાળની સેવા નથી. વર્તમાન સમયમાં લાલનની જન્માષ્ટમી હોય, બીજે દિવસે નંદોત્સવ હોય તો મુખિયાજી નંદ બાવા બને, યશોદા મૈયા બને અને આજે પણ એને પધરાવવામાં આવે. નંદ બાળકો પધરાવવામાં આવે, ગોપ બાળકો બને, સખીજનો બનાવે. પંજરીના લાડુ ધરવાના હોય. રાત્રે 2 વાગે દર્શન બંધ થાય. પછી આખું મંદિરમાં 56 ભોગની જેટલી સામગ્રી આવે. એનું નામ મહાભોગની સેવા. તે દિવસે આપણે આખી રાત ઠાકોરજી જાગે. એક દિવસ એ છે અને એક દિવસ પ્રબોધિનીની રાત્રે પ્રભુ ઉગે નહીં, 4 ભોગ ભીતરમાં આવે. એટલે બીજે દિવસે મંગળા શિંગાર જલ્દી થઈ જાય. એટલા આવા સુંદર ભાવથી નંદ બાવાએ પલનામાં પ્રભુને પધરાવ્યા. હવે આપણો એ નંદોત્સવ ચાલુ થાય છે. 15 થી 20 મિનિટ સુધી અહીંયા બરોબર જગ્યા રાખજો. બધા જેટલા છે લાભ લેજો. એવી રીતના અયોધ્યાદાસજીને વિનંતી કરીએ. આઈએ પેલા મારી જીભને થોડી મધુર કરું. ઓહો નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. ગોકુલ में आनंद भयो, જય કનૈયા લાલ કી. गोकुल में आनंद भयो, જય કનૈયા લાલ કી. हाथी दिया घोड़ा दिया, और दिया पालकी. ब्राह्मण को दान दिया, जय कनैया लाल કી. हाथी घोड़ा पालखी, જય કનૈયા લાલ કી. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી. હવે મનુભાઈ પટેલ તથા નિર્મળાબેન તરફથી બધાઈને વધામણીમાં સુંદર એક રજત એટલે ચાંદીના સિક્કા આપવામાં આવે છે. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી. બાલરિયા પરિવાર તરફથી જારેજી આપવામાં આવે છે. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી. વ્યાસપીઠ તરફથી બધાને કથાની વધાઈ આપવામાં આવે છે. બોલો શ્રી વલ્લભા. 3 વાર બોલજો. નંદ ઉત્સવની વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. આજે વધામણા રે ગોકુળ ગામના. આજે વધામણા રે ગોકુળ ગામમાં. જશોદાએ ગાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામના. આજે વધામણા રે ગોકુળ ગામના. દાસી દોડીને આવી નંદરાય પાસે. દાસી દોડીને આવી નંદરાય પાસે. હે મંગળ સંદેશ
વર્ષા સુણાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં લુલુલુ હલા રે હલા 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 પોટો મારા નંદના રે લાલા 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 તમને પારણીએ પોડાડે જશોદા માવડી હરખે હાલરડા સંભળાવે જશોદા માવડી તમને જાજી રે ખમા તમને ઘણી રે ખમા તમને જાજી રે ખમા તમને ઘણી રે ખમા ઓઢી જાને મારા દેવ દુલારા પ્રેમ ભીની આંખે ગાવું ઓઢી જાને મારા દેવ દુલારા પ્રેમ ભીની આંખે ગાવું લાખ ઓવાણા લઉં દર્દી હું તો વારી વારી જાઉં નંદના દુલાર કરું રખવાણ નંદના દુલાર તમને જાજી રે ખમા તમને ઘણી રે ખમા ઉલુલુલ હાલા રે હાલા 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 પોટો મારા નંદના રે લાલા લાલા તમને પારણીએ ઝૂલાવે જશોદા માવડી હરખે હાલરડા સંભળાવે જશોદા માવડી ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ તને રમકડા આલુ રે ગોપાલ તને માખણ બહુ વાલુ રે ગોપાલ મારો બોલે કાલો કાલો ગોપાલ મારો બોલે કાલો કાલો ગોપાલ મારો પારણીએ બોલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે વાવાયાને વાદળે ઉમટ્યા વાદળે વાદળે ઉમટ્યા હે ગોકુળમાં ડુક્યા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા વાવાયાને વાદળે ઉમટ્યા તમે ગમે તે ગામડો રાખંતા હે તમે ભરવાડના વાણી જ મળવા આવો સુંદર વર્ષા મળ્યા હે વાવાયાને વાદળ ઉમટ્યા મારી શેરીએથી કાનકુ
કુંવર આવતારલો, મીઠી મીઠી મોરલી વગાડતારલો, મારી શેરીએથી કાન કુંવર આવતારલો, મુખેથી મોરલી વગાડતારલો, એવું તો ચબકીને જોવાની શરીરલો, અંગના આભૂષણ વિસરીલો, મારી શરીએથી ગાન કુંવર આવતારલો, મુખથી મોરલી વગાડતારલો. લાડ લડાવો લાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને લાડ લડાવો, એ નાની મોટી મોટી નાની નાની મોટી ગોપી મળે મંગળ ગાવો રે, નાની મોટી ગોપી મળે મંગળ ગાવો રે, વાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને લાડ લડાવો. વાલાને મખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, મખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, ગારી ધરાવું કે બરાધરું ઘૂઘરા ધરું સઈ, ગારી ધરાવું કે બરાધરું ઘૂઘરા ધરું સઈ, માલપુવા દૂધ પાક ધરું પણ માલપુવા દૂધ પાક ધરું પણ માખણ જેમાં નહીં, હો માખણ જેમાં નહીં, વાલાને મખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. गोपाल कृष्ण राधे कृष्ण राधे कृष्ण, गोपाल कृष्ण आजा पीले पटके वाले, आजा मक्खन चुराने वाले, गोपाल कृष्ण राधे कृष्ण राधे कृष्ण, गोपाल कृष्ण. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળમાં, કાનુડે કવરાવ્યા, દિલથી વાસરું વાલાએ છોડ્યા, દિલથી વાસરું વાલાએ છોડ્યા, હે અણદોયાને દોવરાવ્યા ગોકુળમાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કૃષ્ણ ભગવાન હલા દ્વારિકાને કાંઈ, કૃષ્ણ ભગવાન હલા દ્વારિકાને કાંઈ, લીધો મણિયારા વેરો લીધો મણિયારા કેરો લીધો મણિયારા કેરો વેશ, કે હું તો તને મારી જાગીઓ મણિયારા, કે હું તો તને મારી લાગીઓ મણિયારા. મણિયારો 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 મણિયારો, સુરે કરો ને કાંઈ મણિયારો છે નાને રૂબા, મણિયારો નાને રૂબા, કે હું તો તને મારી જાગીઓ મણિયારા, કે હું તો તને મારી જાગીઓ મણિયારા. અગડપમ ડાક વાગે ડમરું, અગડપમ ડાક વાગે ડમરું,
नाचे सदा शिव आगे भैरव, नाचे सदा शिव आगे भैरव, नाचे गुणेशाने नाचे हनुमान, नाचे गुणेशाने नाचे हनुमान। हे पार्वतीना मैया पार्वतीना प्राणनाथ भोळा भगवान, अगड़ बम 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 आगे डमरू नाचे सदा शिव आगे भैरव। भावी भोळानाथे नीले गणेश, भांग भावी भोळानाथे नीले गणेश। पार्वती जी हे मैया पार्वती जी पानी वाले छूटा मिली केश, बम 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 आगे डमरू नाचे सदा शिव आगे भैरव, नाचे सदा शिव आगे भैरव। हे आज ठाकुर जी आज लालन जी, हे आज लालन जी पधार्या मारे आंगणीए, आज यमुना जी पधार्या मारे आंगणीए। सखी धूम मचाओ मारे आंगणीए, आज ठाकुर जी पधार्या मारे आंगणीए। तो रुदियानो झूलो पीधो छे, मैं रुदियानो झूलो पीधो छे। वाला ने प्रेम थी ही जाऊं हूँ तो प्रेम थी ही जाऊं मारे आंगणीए। आज ठाकुर जी पधार्या मारे आंगणीए, आज लालन जी पधार्या मारे आंगणीए। झीणो झीणो लाल लाल, झीणो झीणो उड़े रे गुलाल, लाला तारा मंदिर मां। झीणो झीणो उड़े रे गुलाल, ठाकुर जी ना मंदिर मां। लाल लाल उड़े रे गुलाल, लाला तारी भगवत मां। मारा लाला ने माथे मुकुट शोभे, मारा लाला ने माथे मुकुट शोभे, अने मुकुट में हीरलाला, अरे मुकुट में हीरला सोहार, के लाला तारा मंदिर मां। लाल लाल उड़े रे गुलाल, के लाला तारा मंदिर मां। झीणो झीणो उड़े रे गुलाल, के लाला तारा मंदिर मां। ब्रिज की सब पाला रूप रसाला, ब्रिज की सब पाला रूप रसाला। बनी बेहाला बनवाला, जागीतन ज्वाला विपद विशाला। दीन दयाला नंद लाला, आए नहीं आला कृष्ण कृपाला। बंसीवाला बनवारी, कन्नड़ दुखकारी, मित्र मुरारी। गए विचारी गिरिधारी रे जीर गए विचारी गिरिधारी। सब બધા અહીંયા જેટલા હાજર છે આપણે સૌ સાથે મળી 2 મિનિટ ગાજો બધા। નંદ કે આનંદ भयो, क्या बात, नंद के आनंद भयो। अरे हाथी घोड़ा पाल के, हाथी घोड़ा पाल के, नंद के आनंद भयो। यमुना में आनंद भयो, गोपी मन आनंद भयो, गोप में आनंद भयो।
વૈષ્ણવનાનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલ કી નંદનયાનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયાલાલ કી નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ કી બોલે શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. આપ સૌને શ્રી કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ વધાઈ. વધાઈના સ્વરૂપમાં શ્રી મનુભાઈ મુખ્ય પરિવાર અને બે સાથીઓ મળી મનુભાઈ તેમજ ભાલરિયા પરિવાર અને એમના વેવાય ગિરીશભાઈ એમના તરફથી અહીંયાથી બધા ભૂદેવોને એક એક બેગ આપવામાં આવે છે. કારણ કે એમણે જ ઘણી બધી વસ્તુઓ જે આપી છે તો એને લઈ જવા માટેની વ્યવસ્થા પણ એમણે બેગ એક એક આપી રહ્યા છે. તો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ નિર્મલાબેનના ફ્રેન્ડ જ્યોત્સનાબેન જેઓ અમદાવાદવાળા છે તેઓ તરફથી પણ બધા ભૂદેવોને એક એક બેગ આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ તમારે બોલવું જ કઈ એમને માઇક આપો. ખૂબ ખૂબ આશીર્વાદ, પ્રણામ. ખૂબ ખૂબ આવા મનોરથો કરાવે ઠાકોરજી. ખૂબ આશીર્વાદ, પ્રણામ. જય શ્રી કૃષ્ણ. કોને અત્રેથી જય શ્રી કૃષ્ણ. અત્રેથી ભાલરિયા પરિવારનું સ્વાગત કરવામાં આવે છે અને અભિવાદન કરવામાં આવે છે બંને ભાઈઓને. બટ અહીંયા થઈ ગઈ ના. વનિતાબેન ક્યાં ગયા? વનિતાબેન દેલવાડિયા. વનિતાબેન જરા પ્લીઝ સ્ટેજ પર આવો તમે. આજના મહાશિવરાત્રિના દિવસના યજમાન, મુખ્ય યજમાન વનિતાબેન દેલવાડિયાનું અભિવાદન પૂજ્ય હસમુખભાઈ શાસ્ત્રીજી કરશે. જરા હવે બધાને વિનંતી કરવામાં આવે છે પર કપલ અથવા પર હેડ એક એક જે વસ્તુઓ આપવાની છે એ 10-10 જણા બહારે લઈ જઈને એ પોતપોતાનું ગિફ્ટ લઈ લે. પ્લીઝ 10-10 જણા પર કપલ યા પર પર્સન. જે એકલો આવ્યો એક જણા, યા પર કપલ આવ્યો એમાંથી એક જ જણા, પછી બંને જણા નહીં લઈ લેતા. એટલા માટે હું જ્યાં બહાર બેઠેલા છે મનુભાઈ પટેલ તરફથી અને ભાલેરિયા પરિવાર તરફથી જે આપવામાં આવે છે આપ પ્લીઝ લઈ લેશો અને પાછા સીટ પર આવી જશો. આજના ગિરિરાજ મહોત્સવ અને અન્ન મહોત્સવના આમ જો રાજુલબેન દેસાઈ, હર્ષદભાઈ સેજપાલ, લીલાબેન રાજકોટવાળા, એક વૈષ્ણવ વિરલ કારિયા, પ્રવીણભાઈ જોશી જેને 2 ગાયની સેવા મુખિયાજીને આપી છે. એના પછી અંજનાબેન સુધીર સંજાલીવાલા, બ્રહ્મભોજનમાં ભાવનાબેન શાહ અને દીનાબેન પારેખ, મધુબેન પ્રકાશભાઈ પારેખ તરફથી 25,000 રૂપિયા આપવામાં આવેલ છે. ડાહીબેન કેશવલાલ મેવાડા હસ્તકે કલ્પનાબેન તરફથી આવેલ છે. રાજેન્દ્રભાઈ ચોકસી તરફથી 1100 રૂપિયા આવેલા છે.
અને આજનો નંદોત્સવનો પૂરો મનોરથી ભારેરિયા પરિવાર જ છે, એનું ખાસ નોંધ લેશું. આજના આનંદથી પ્રેરિત થઈને ભૂપતભાઈ ભાલેરિયા તરફથી 11,000 રૂપિયા સંસ્થાને અનુદાન આપેલ છે. એના બદલ સંસ્થા આપનો ખૂબ ખૂબ આભારી છે. ભાલેરિયા પરિવાર આપ જરા ઉપર આવી જશો. પહેલા આપ જે છાપ ભાઈ પછી ઓ મોટા ભાઈ પેલા અહીંયા ઉપર આવે. ઓ મોટા ભાઈ બોલી દો ભાઈ ઓ બંધુ ઉપર આવી જાઓ. એક મિનિટ. મહેન્દ્રભાઈ જ્યાં હોય ત્યાં આવી જાઓ. મહેન્દ્રભાઈ શાસ્ત્રી ક્યાં છે? મહેન્દ્રભાઈ અહીંયા આવી જાઓ. જી જી બધું પ્રભુ કૃપા. ઠાકોરજી તમારા વિશેષ અને બોલાવી લઉં. ભાઈ મહેરબાની કરીને 10 જણા લ્યો. તમને હું અનાઉન્સ કરું છું, કોઈનું ક્યાંય જવાનું નથી પ્લીઝ. મહેન્દ્રભાઈ ઉપર આવી જાઓ. ઓકે ઓકે ખૂબ ખૂબ અભિનંદન. ઓકે ભાલેરિયા પરિવાર તરફથી શાસ્ત્રીજીનું અને મહેન્દ્રભાઈનું સ્વાગત કરવામાં આવે છે. આટલું બધું? હા અરે વાહ. જી 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 જરૂર જરૂર. ઓકે અરે વાહ જી જી. અરે વાહ અરે વાહ જી જી. આ ત્યાં કાલે પધરાવું છું. હે ને મહેન્દ્રભાઈ આવી ગયા છે. આવી જાઓ મહેન્દ્રભાઈ. આ મંજુલાબેન લઈ લ્યો સાચવી. હા આમ તો જોવા જઈએ તો ભાલેરિયા પરિવાર સમનોરથી છે અત્યારે, પણ મને લાગે છે કે હવે મને લાગે છે કે આવતા વખતે આપણે મુખ્ય મનોરથી એને બનાવી જ દઈએ. આપણે મુખ્ય મનોરથી આવતા વખતે હું બનાવી જ દઉં એવી આશા રાખું છું. એનાથી મહેન્દ્રભાઈ બેગ ન હોય તો મારા પાસે લઈ જાજો. મને કહેજો, ઉપડી જશે. એટલે કહું મહેન્દ્રભાઈ બેગ ન હોય તો મારી પાસે લઈ જાજો જરા. હા આપ આ બધું યસ. બોલ શ્રીપાલ કનૈયા લાલ કી જય. મહેન્દ્રભાઈ બેગ જોતી હોય તો મારી પાસે લઈ જાજો. આ ભાભીજી ઘરે જઈને કે આ શું લઈને આવ્યા તમે? આ બધું આ નવું ઘર ક્યાંથી કરી આવ્યા પાછું? હે મહેન્દ્રભાઈ? હા કરી દે, હું કરી દે, રેવા દે. કમલેશ ક્યાં છે? એ કમલેશ
ये सब लेके जाओ। महेंद्र भाई को पहले उधर लेके जाओ। महेंद्र भाई के पास हो गंगा जी निधारा बोले, घटो घट माही बोले, अरे वाह। गंगा जी निधारा बोले, घटो घट माही बोले, शिव लहरी ओम शिव लहरी ओ शिव लहरी ओ शिव लहरी बम 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 लहरी। काले कांधे काली कांधे काली कांधे काली कांधे काली कामलिया, नयन नचाते आए, भाग्य जगाते आए, मेरे घर आए, मेरे घर आए कान्हा, मेरे घर आए, मेरे घर आए आए, मेरे घर आए, मेरे घर आए आए, मेरे घर आए। सुनकर बंसी सुनकर बंसी, सखिया सुध बुध खो गई, सुनकर बंसी सखिया सुध बुध खो गई, खो गई। दर्शन करके मैं तो पावन हो गई, हो गई। ऐसे प्यारे हो ऐसे प्यारे सांवरिया, ऐसे प्यारे सांवरिया, सांवरिया पम पम मग म पम गर ग मग रे ग सारे निसा नी सा। ऐसे प्यारे सांवरिया, मुख मलकाए काना, नयन नचाते आए, मेरे घर आए, मेरे घर आए आए, मेरे घर आए। अरे सावन वद आटम की रैन सुहामनी, सुहामनी। सावन वद आटम की रैन सुहामनी, सुहामनी। आनंद मंगल गाए सब गज गामिनी, गामिनी। झरमर बरसे झरमर 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 बरसे मेहुलिया, झरमर बरसे मेहुलिया, मेहुलिया। झरमर बरस में हुलिया, भक्त जन गुण को गाए, मेरे घर आए। घर घर तुलसी ठाकुर सेवा, घर घर तुलसी ठाकुर सेवा। दर्शन गोविंद जी को रे आली मुने, लागे वृंदावननी को, लागे वृंदावननी को। सखीरी माने लागे वृंदावननी को, आली मुने लागे वृंदावननी को। नीचे नीचे चरण निर्मल नीर बहत यमुना में, निर्मल नीर बहत यमुना में।
भोजन दूध दही को, भोजन दूध दही को रे आली माने लागे वृंदावननी को, लागे वृंदावननी को। रतन सिंहासन आप बिराजे, रतन सिंहासन आप बिराजे, रतन सिंहासन आप बिराजे। मुकुट धरे तुलसी को, मुकुट धरे तुलसी को हे आली माने लागे वृंदावननी को, लागे वृंदावननी को हे आली माने लागे वृंदावननी को। सखीरी माने लागे वृंदावननी को। बाजे बाजे रे, बाजे बाजे रे बधाई मैया तोरे अंगना, बाजे बाजे रे बधाई मैया ए तोरे अंगना, यशोदा तोरे अंगना, तोरे अंगना यशोदा तोरे अंगना। बाजे बाजे रे, बाजे बाजे रे बधाई मैया तोरे अंगना, बारे बारे रे बधाई मैया तोरे अंगना। बड़ो अनोखो लालो जायो, बड़ो अनोखो लालो जायो, श्याम रंग सबके मन भायो, श्याम रंग सबके मन भायो। अरे ब्रजवासिन को मन हुलसायो, ब्रजवासी को मन हुलसायो। अरे उमड़ उमड़ आए नंद अंगना, उमड़ उमड़ चले नंद अंगना। बाजे बाजे रे, बाजे बाजे रे बधाई मैया तोरे अंगना, बाजे बाजे रे बधाई मैया तोरे अंगना। नंद भवन ऐसो सजवायो, नंद भवन ऐसो सजवायो, वैकुंठ ही को दियो हुलसायो, वैकुंठ ही को दियो हुलसायो। सब लोगन को घनो सोहायो, सब लोगन को बड़ो सोहायो। डोल डोल गोपी उठ आई अंगना, डोल डोल गोपी उठ आई अंगना। बाजे बाजे रे बधाई मैया तोरे अंगना, बाजे बाजे रे बधाई मैया तोरे अंगना, बाजे बाजे रे बधाई मैया तोरे अंगना, बाजे बाजे रे बधाई मैया तोरे अंगना। नंदः पथिवचः सौरे नमृषे ते विचिन्तयन्, हरिं जगाम शरणम् उञ्चातानाम संकितः।
બોલીએ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. પુનઃ સ્વસ્થ થઈએ. જય બોલો યશોદાનંદન કી જય બોલો યશોદાનંદન કી જય બોલો યશોદાનંદન કી જય બોલો યશોદાનંદન કી નંદનંદન કી યદુનંદન કી નંદનંદન ગાઈએ. યદુનંદન કી નંદનંદન કી યદુનંદન કી નંદનંદન કી યદુનંદન કી જય બોલો યશોદાનંદન કી જય બોલો યશોદાનંદન કી નંદનંદન કી પ્યારે લાલન 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 કી જય બોલો યશોદાનંદન કી જય બોલો યશોદાનંદન કી જય બોલો યશોદાનંદન કી જય બોલો યશોદાનંદન કી યશોદાનંદન કી યશોદાનંદન કી. સુંદર મજાના ગોકુલના નંદ ભવનમાં મહાન મહોત્સવ થયો છે. બહુ દાન કર્યા, બહુ ગાન કર્યા, પાન કર્યા, સ્નાન કર્યા છે. અને ત્યારબાદ જે થાય એનું નામ ભગવાનના મહેમાન કર્યા છે. 5 વસ્તુ એનું નામ ઉત્સવ. જેમાં દાન હોય, જેમાં ખાન હોય, જેમાં પાન હોય, જેમાં સુંદર મજાના ભગવાન નંદલાલ હોય અને ત્યારબાદ અનુદાન હોય. આ 5 વસ્તુ જેમાં મળે એનું નામ મહામહોત્સવ. 1 દિવસ હોય, 1 દિવસ ચાલે એનું નામ ઉત્સવ. 7 દિવસ ચાલે કે એથી વધારે ચાલે એનું નામ મહોત્સવ. પણ મહિનાઓ સુધી ચાલે એનું નામ મહામહોત્સવ. આ ઉત્સવ નથી, મહોત્સવ નથી. નંદ બાબાના આંગણામાં મહામહોત્સવ થયો છે. આજે પણ જ્યારે નંદ ઉત્સવ હોય તો કેટલા ટોળાના ટોળા આવે. અને આજે લાઇવલી આપણને બધાને નાથદ્વારામાં, વ્રજમાં, વૃંદાવનમાં જ્યાં જઈએ ત્યાં વિશ્વનું કોઈ પણ એક ખૂણો પણ નહીં હોય કે જે કૃષ્ણને ન ઓળખતા હોય. બીજા ભગવાનને જવા દઈએ, પણ વિદેશમાંથી આવેલો એક પાશ્ચાત્ય સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિ માનનારો એક મ્યુઝિયમ હતો. એમાં આપણા બધા ચિત્રજીવો રાખેલા. હનુમાનજીને જોયા, એની આગળ ગદા. રામભદ્રને જોયા, એની આગળ સુંદર ધનુષબાણ. પરશુરામને જોયા, હાથમાં ફરસી કુવાડો જોયો. માતાજીને જોયું તો અષ્ટભુજાવાળા માતાજી, હાથમાં ત્રિશૂલ. આમ મહાદેવજીને જોયું તો હાથમાં ત્રિશૂલ. છેલ્લે આપણા નાનકડા નંદલાલને જોયા અને જોતાની સાથે કહેવા લાગ્યો કે આ બધાની હાથમાં મોટા મોટા શસ્ત્ર છે, આના હાથમાં કંઈ શસ્ત્ર લાગતા નથી. એટલે આ કહેવા તો કે એ શસ્ત્ર બધાને મારી નાખે છે. એકવાર મોરલી સાંભળી હોય ને પછી એમાં જે મરે છે એટલા કોઈ મરતા નથી. બોલો ગોવર્ધન. અને એ શ્યામ સુંદરના હાથમાં જે વાંસળી, કાં તો વાછડીથી ઓળખાય ને કાં તો વાંસળીથી ઓળખાય. આગળ વાછડી હોય એનું નામ નંદલાલ, મુખ ઉપર વાંસળી હોય એનું નામ નંદલાલ, અને કાં તો સુંદર મસ્તક ઉપર મોર પીછ હોય એનું નામ નંદલાલ. 8-10 આજુબાજુમાં ગોપી હોય એ તો ઓળખાય જ જાય. બોલો ગિરિરાજ. આવા નાનકડા નાનકડા લાલનનું દિવ્ય પ્રાગટ્ય થયું છે. બધાય પલના ઝુલાવે, પલનાના સુંદર મજાના પદ આવે. આપણે ત્યાં ગુસાઈજી થયા, જે મહાપ્રભુજીના અનુજ લાલન, જ્યેષ્ઠ લાલન, એનું નામ ગોપીનાથજી. અને એક પલનાના પદમાં કહે, કબહુ કાપ સંગ મિલ ઝૂલે, કબહુ ક ઉતરી ઝુલાવે. એકવાર આપશ્રીએ એક જ મઠડી ધરાવી, લાલન એની બાજુ ખેંચે, ગુસાઈજી એની બાજુ ખેંચે.
ત્યારથી પુષ્ટિ માર્ગમાં નિયમ નીકળો. યુગ્મ સંખ્યામાં ભોગ ધરાવવાના. લાડુ એક ન ચાલે, બે જોઈએ. મઠડી એક ન ચાલે, બે જોઈએ. કારણ કે લાલન અને આપણા વિઠ્ઠલનાથજી બે સાથે સાથે આરોગે. કારણ કે બેયમાં ડિફરન્સ નથી રહેલો. ક્યારેક લાલન નીચે ઉતરે તો વિઠ્ઠલનાથજીને લાલન ઝુલાવે. આવી રીતના સુંદર છબી નિહારી છે. 15 દિવસ સુધી જ્યારે જન્માષ્ટમીથી જાય તો રાધાષ્ટમીના દિવસો દરમિયાન જેને લેખના પલના કહેવામાં આવે, ફૂલના પલના, જરીના પલના, મોતીના પલના, મીણાકારી પલના, જડાવના પલના, ચાંદીના પલના, આમ રોજ બરોજ નવા નવા પલના ચાલે. રોજ નવા શિંગાર, રોજ નવી સામગ્રી. આપણે તો ગુંજામાળા 1 વર્ષથી ચડાવી હોય. બોલો ગોવર્ધન. પણ ક્યારેક ઠાકોરજીનું આપણે 5 તોલાનું લઈએ, ઠાકોરજીનું 5 ગ્રામ જરૂરથી લઈએ. સેલા, સાડી, ઘરચોળા, ચણિયા ચોળી, આ બધું જ લઈએ. હવે તો એક નવું કંઈક નીકળ્યું છે, એને શું કહેવાય? ઓલા એકદમ ઓકે, ગાઉન તો છે જ. આ તો એ તો મને ખબર છે. ઓકે, કાલે કહીશ. કાલે તો છો ને બધા? બોલો ગોવર્ધન. હમણાં જ કહેવું પડશે. એવું બધું મને નામ ન આવડે, પછી અહીંયા બેઠા પછી શ્લોકો ભૂલી ન જાય, પણ આ બધું ભૂલાઈ જાય છે. બોલો વલ્લભા. તો સુંદર મજાના એક પછી એક ગોપીજનો તૈયાર થઈને આવ્યા છે. નંદલાલને રોજ બરોજ નવા નવા સુંદર સુંદર શિંગાર આવવામાં આવે. અને એ શિંગાર ભગવાન આજે અલૌકિક રીતના, જેને સાંગમાચી કહેવામાં આવે, બાજુમાં ભોગ આવે. પ્રભુ પલનામાં પધારે તો ભોગ વિના ન પધારે, હિંડોળામાં પધારે તો ભોગ વિના ન પધારે, રથયાત્રામાં પધારે તો સાઈડમાં ભોગ જોઈએ. પ્રભુને માટે બાજુમાં ઢાંકેલો ડબરાનો ભોગ જેને કહેવામાં આવે. આજે પુષ્ટિ માર્ગમાં લેખના 15 દિવસ સુધી આવા પલના સુંદર મજાના ચાલતા હોય છે. અને એ 15 દિવસ સુધી નંદરાણીને ત્યાં જે ઉત્સવ થયો એનો જ ભાવ ચાલે. આમ કરતાં 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 મહિનાઓ સુધી આ ઉત્સવ ચાલ્યો. લોકોના મનમાં લોકોના સુંદર મજાના 5 વસ્તુને ભૂલ્યા, એનું નામ ઉત્સવ. ભોજન ભૂલ્યા, સ્વજન ભૂલ્યા, ભાજન ભૂલ્યા, આજન ભૂલ્યા, અને 5મા નંબરમાં અહોભાવને ભૂલ્યા. આ 5 વસ્તુ ભૂલાય એનું નામ ઉત્સવ. બધા જ કહે ઘણીવાર આ બધું ઉડાડો છો એ વેસ્ટેજ જાય. મેં કીધું ત્યારે કોઈને ભાન જ નથી રહ્યું, ઉડાડીએ છીએ શું, કોઈ લેતો જ નહોતું. બોલો ગોવર્ધન. કારણ કે ભગવાન સિવાય બીજી કોઈને કંઈ વસ્તુ જોઈતી નથી. અને ભગવાન જ્યારે આવે ને ત્યારે આપણે એને ન્યોછાવર કરીએ છીએ કે જે અમે 2000ની નોટ મોટી માનતા હતા, હે પ્રભુ આનું મૂલ્ય તો કાંઈ નથી, એમ કરીને ભગવાનના ચરણોમાં એ બધા ન્યોછાવર કરી દે. ભગવાન તે કોઈ વસ્તુ વિશેષ નથી એવું જાણી અને જે ઉત્સવ થયો એનું નામ મહામહોત્સવ, નંદ મહોત્સવ. આઈએ પાછા થોડીક વાર બેઠા બેઠા મનને નચાવજો. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આતે ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. 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 બ્રાહ્મણ કો દાન દિયો જય કનૈયા લાલ કી. બ્રાહ્મણ કો દાન દિયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. બોલીએ નંદ મહોત્સવ કી જય. આવી રીતના આનંદ મહોત્સવ થયો છે. બધાને ખૂબ આનંદ આવ્યો છે. અને તે સમયે નંદ બાબાની આંખ ખુલી. ઓહો, વરસ થવા આવ્યો. નંદ બાબા દર વર્ષે મથુરા જઈ કંસને કર ગ્રહણ આપે, જેને આજકાલની ભાષામાં કહીએ તો ઇન્કમ ટેક્સ સામેથી આવી અને ચાલવા ગયા. અને સુંદર મજાના ભાગવતકાર 6ઠ્ઠા શ્લોકના પહેલા શ્લોકમાં લખે, શ્રી શુક ઉવાચ નંદ પથિવચ સૌરેર નમૃષેતે વિચિંતયન. હરિમ જગામ શરણમ
उत्पातागम शंकितः। નંદ બાબા આજે કંસ રાજાને પોતાનો વાર્ષિક કર ચૂકવવા માટે ગયા. નંદરાણીને કહ્યું, લાલનનું ધ્યાન રાખજો, હું એક દિવસમાં પાછો આવી જઈશ. સવારે ગયા, સાંજે પાછો આવીશ. આમ કરતાં કરતાં રાતોરાત બાળક ક્યાં ગયું કંસને ખબર પડી. અને તે સમયે નંદ બાવાના એક બાજુ સુંદર મજાનું ત્યાંથી ગમન થાય, આ બાજુ મોટી મિટિંગ ઇમરજન્સીમાં બોલાવી. પોતાના જેટલા સ્નેહી આપ્તજન હતા અને જે સુંદર માયાવી પુરુષ હતા બધાને બોલાવ્યા. પોતાની એક બેન જેનું નામ બકી, બીજું નામ પૂतना. कहीं पूतना तुम मेरे को क्या काम करने में सहाय करेगी? बोल भैया मैं क्या करूं? मैं तो बहुरूपी हूँ, जो रूप धारण करो वो रूप में धारण कर सकती हूँ. एम करीने पूतनाने કહ્યું, જા તું ખીલોના વાડીનું રૂપ લઈ અને ગોકુળમાં જેટલા નવજાત બાળકો હોય એને તારે મૃતપાય કરવાનું છે. એક્સેપ્ટ કર્યું અને પૂતના આકાશ માર્ગમાં ઉડતી 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 ગોકુળ ગામમાં આવી. પૂતના ગોકુળ પહોંચે, નંદ બાવા મથુરા પહોંચે. અને તે સમયે આવા સુંદર મજાના કંસને કારાવાસમાં જઈ અને ઇન્કમટેક્સ ચૂકવે. પછી વસુદેવજીને મળવા ગયા. બે વાત કરતાં કરતાં વસુદેવજીએ કહ્યું, ભૂર્યંબુ તૃણવીરુદઃ. અરે ગોકુળમાં ગાયો તો સુરક્ષિત છે કે નહીં? પેલા આપણે ત્યાં એક સુંદર ગામ હોય, એક સુંદર મંદિર હોય, એક નદી હોય, એક નાનું એવું સુંદર ગોધન હોય કે ગોચર ભૂમિ જેને કહેવામાં આવે. ગાયો ત્યાં ચરવા જાય. હવે ગાયોને ચરવાની ભૂમિ રહી નથી. એટલે સૌથી પહેલો પ્રશ્ન કહ્યો, ભૂર્યંબુ તૃણવીરુદઃ. ગાયોને પીવાનું જલ તો છે કે નહીં? ગોકુલમાં ગાયો સુરક્ષિત છે કે નહીં? સૌથી પહેલો પ્રશ્ન આ છે. આજે પણ ગાયોની જે અવદશા થાય છે, જેટલું બને તેટલું ગૌશાળા ના ખોલીએ તો નો પ્રોબ્લેમ, પણ જ્યાં ગૌશાળા હોય ત્યાં મહિને 2 મહિને આપણા બાળકોનો જન્મદિવસ, લગ્ન દિવસ હોય, ગાયનું પૂજન કરાવવાનું. 33 કરોડ દેવતાઓ ગાયનામાં બિરાજે છે. અને આ નંદ બાવા અને વસુદેવજીનો સંવાદ થયો છે. જાઓ હવે મથુરાથી તમે ગોકુળ પહોંચો, કારણ કે સંત્યુત્પાતાશ્ચ ગોકુલે. એ બાબા, આ કંસ છે ને અતિશય ક્રૂર છે, ક્ષણે ક્ષણમાં તમારો અભિષ્ટ કરનારો છે, એટલે તમે જલ્દી ગોકુળ પહોંચી જજો. આમ કરી અને ત્યાંથી નીકળ્યા. મોડી સાંજે આવતા હતા ત્યાં આ બાજુ તો પૂતના પોતાનું સુંદર લક્ષ્મીજીનું સ્વરૂપ બનાવી ગોકુળ ગામના મોટા સુંદર મજાના મહેલમાં આવી. બધાને પૂછવા લાગી, गोकुल गांव है? तो कि हाँ. किसके घर जाना है? तो कि लाला के घर जाना है. ओहो, उसकी मासी लगती है नंदरानी, और ये बहन जी है, दोनों का फेस सेम लगता है, उसकी बहन ही लगती है. અને પૂતનાએ વિચાર્યું, હા આ રિલેશન બરોબર છે, કંઈ ન મળે તો માસી થઈ જાય. બોલો ગોવર્ધન. આમ કરતાં કરતાં માસી બા ચાલ્યા છે. ભાગવતજીમાં તો બહુ સુંદર લખ્યું છે, તામ કેશબદ્ધ જય હો. तां केशवबन्धव्यतिशक्तमल्लिकां बृहन्नितम्बस्तनकृच्छमध्यमां सुवाससंकम्पितकर्णभूषण विशोल्लसत्कुन्तलमणिं મંડિતાનના. બહુ સુંદર શ્લોક. પૂતનાને સુખદેવજી મહારાજે બહુ શૃંગારનું વર્ણન કર્યું. અવધૂત દશાવાળા છે, એમાંય કોઈ લક્ષ્મીજીના શૃંગાર કરે, યશોદા મૈયાના શૃંગારનું વર્ણન કરે, તો સુખદેવજીનું યથાસ્થાને પૂતનાનું આવું વર્ણન કેમ કરો છો? એક તો અવધૂત છો, જેને ઇન્દ્રિયોને કાંઈ ખબર નથી, આવા શૃંગારી શ્લોક કેમ લખ્યા? અને સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે પૂતનાનો મેં શ્લોક સાંભળ્યો ને, અને તે સમયે મને મારા પિતાશ્રીના આશ્રમમાં ગયો. કયો શ્લોક સાંભળ્યો તો કે અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપાયદપ્યસાદ્વી ધાતૃ ગતિમ ધાતૃચિતાં તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજેમ. આ શ્લોક બોલ્યા વ્યાસજીના 2 શિષ્ય સુખદેવજી મહારાજના કાનમાં ગયા તો કે આવા ભગવાન છે, એની સાકાર સેવા કરવી જોઈએ.
કહ્યું કે પૂતના પણ મને પ્રેરણાદાયક રહે છે. એટલે તામ કેશબદ્ધામ, કેશને બાંધ્યા છે બૃહન્નિતંબસ્તન કૃચ્છ્ર મધ્યમાં. એક એક સુંદર મજાના વક્ષસ્થળનું વર્ણન કરે. અને એવી પૂતના જ્યારે નંદાલય તરફ ગઈ છે તે સમયે નંદરાણી પોતાના રસોઈ આગાર અર્થાત કિચનમાં છે. અને નંદલાલ એકલા પલનામાં જોવે અને નંદ બાબા મથુરા પધાર્યા છે. એકલા લાલન આ બાજુ, એકલા યશોદા આ બાજુ, એકલા નંદ બાબા આ બાજુ, ને પૂતના એકલી છે. અને તે સમયે પૂતનાએ ભગવાનની સામે જોયું. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. પૂતનાને જોઈને ભગવાને આંખ બંધ કરી દીધી છે. અમુક સમયે જે વસ્તુ ન જોવાની હોય ત્યારે કંઈ આંખો લાઇટો બંધ ન કરાય, દરવાજા બંધ ન કરાય, બે આંખની ઉપરની નીચેની પલક બંધ કરી દઈએ એટલે દેખવું નહીં. અને ઓહો, બધાને બાય હાર્ડ કથા છે એટલે તો મને ટેન્શન નથી. બોલો ગિરિરાજ. એટલે જ્યારે ન જોવાની વસ્તુ હોય ત્યારે ભગવાને બે સુંદર મજાની પલક આપી છે. ભગવાનના માટે બંધ કરીએ ત્યારે તે પલક કહેવાય, સંસારના માટે બંધ કરીએ ત્યારે તે પાપણ કહેવાય. બોલો ગિરિરાજ. તો પલક અને પાપણ બેયમાં ડિફરન્સ છે. યોગામાં બેઠા હોય ત્યારે શું કહેવાય એને? પલક કહેવાય. બોલો ગિરિરાજ. અને જ્યારે પિક્ચરમાં ગયા હોય ને એવા સીન આવે તો પાપણ કહેવાય. બોલો ગિરિરાજ. આમ કરતા કરતા નાનકડા એવા લાલને આંખને બંધ કરી દીધી. કહેતા પૂતનાએ ભગવાનને ગોદમાં લીધા અને ભગવાનને મુખારવિંદમાં પોતાના સ્તન પ્રદેશને પધરાવવા લાગી. તસ્મૈ સ્તનમ દુર્જરવીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર્દદાવથ. ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણે સમરોષ સમન્વિતો અપિબત. પૂતનાને ભગવાને ગોદમાં લીધા ત્યારે ભગવાન થોડી આંખ બંધ કરે. બધાએ પૂછ્યું, લાલા ક્યું આંખ બંધ કરતે હો? કહ્યું કે પહેલી જ વાર કોઈના ગોદમાં જાઉં છું. અને કારણ કે જેની તેની ગોદમાં ભગવાન રમે નહીં, અને આ તો માસીબા થઈને આવ્યા એટલે આગલા જન્મમાં જે સમયે કહ્યું મહાદેવજીનું સ્મરણ કર્યું છે. વિષ ચોપડીને આવી છે એટલે મહાદેવજીને વિષનું એક્સપિરિયન્સ છે. ભૂતમાં વહી અને આંખ બંધ કરીને ભૂત ભાવનને કહેવા લાગ્યા, હે મહાદેવજી, વિષ કઈ રીતે પીવાય, મને પણ તમે થોડુંક સુંદર શિખામણ આપો. તો કે નહીં, ભગવાન પોતે તો કરતું અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. તો એના માટે તો કે નહીં, આ પૂતના છે આગલા જન્મમાં શું છે એટલે આંખ બંધ કરી. રિવેશમાં જતા બલિરાજા એના વિંધ્યાવલી, એના નાનકડા રત્નમાલા બેટેજી અને વામન તરીકે આવેલા ભગવાનને જોઈ અને કહ્યું, મારે આવું બાળક હોય તો કેવું સારું. ભગવાનને મનોમન કહ્યું, તથાસ્તુ. જ્યારે 3 ડગલામાં બધું લઈ લીધું ત્યારે એ જ બેટીજી બોલ્યા કે આવા દીકરાને તો ઝેર પાઈને મારી નાખવો સારો. એક અવતારમાં 2 મનોરથ સિદ્ધ કરવા ભગવાન આંખ બંધ કરે. ગમે તેમ તો એ માનું સ્વરૂપ લઈને આવ્યા એટલે યશોદા મૈયાને જે ગતિ આપવાની છે ભગવાન આંખ બંધ કરીને વિચાર કરી રહ્યા છે. અને એ પૂતનાએ ભગવાનને ગોદમાં લીધા. પૂતનાના 5 અવિદ્યાના લક્ષણ જગદગુરુ મહાપ્રભુજી બતાવે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વસ્વરૂપ વિસ્મૃતિ. આવા 5 પ્રકારના અધ્યાસ એટલે અજ્ઞાન. પોતાના દેહને શણગારે, ભગવાનને ક્યારેય કંઈ શૃંગાર ધરે નહીં. પૂતના 1 પંચમાંશ છે. બોલો ગોવર્ધન. વળી પાછા કે શ્વાસોશ્વાસની ક્રિયા. પિક્ચરમાં જાય તો દોડતા જાય પણ દર્શનમાં ક્યારેય દોડે નહીં. 1/2 પૂતના આવી. પછી તો 3જા નંબરમાં કે અંતઃકરણાધ્યાસ. અંતઃકરણમાં દીકરો જમ્યો નથી તો બહુ વેદના થાય, પણ ઠાકોરજીને ભોગ ધર્યો નથી તો કંઈ વેદના ન થાય. સમજવાનું પૂતનાનો 3જો ભાગ આવ્યો. ત્યારબાદ અનેક રીતના ભગવાન તરફનો જે ભાવ જોઈએ એ ન હોય તો પૂતના છીએ. આમ કરતાં દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ
અને સ્વસ્વરૂપ વિસ્મૃતિ. 5 પ્રકારનું મનુષ્યમાં અજ્ઞાન હોય. અજ્ઞાન એનું નામ પૂતના છે. બીજો અર્થ જગદગુરુ મહાપ્રભુજી સમજાવે, પૂતાન અપી નયતિ ઇતિ પૂતના. પવિત્ર વ્યક્તિને પણ પોતાના આકર્ષણમાં લઈ લઈએ એનું નામ પણ પૂતના છે. એવી પૂતનાના ગોદમાં ભગવાન પધાર્યા અને ભગવાને તો પોતાના વક્ષસ્થલને મુખમાં પધરાવ્યું અને તે સમયે પૂતનાનું વિષ ચૂસ્યું, દૂધ પીધું અને છેલ્લે ભગવાન પ્રાણ ચૂસવા લાગ્યા. અને ભાગવતકાર સુખદેવજી સુંદર શ્લોક લખે, મુંચ મુંચાલમિતિ પ્રભાસિણી. મિતિ પ્રભાષિણી ઇતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાના ખિલ જીવમર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજો મુહુ ચરણો ભુજો મુહુ પ્રસ્વિન્ન ગાત્રા ક્ષિપદિરુરોદઃ. મુંચ મુંચ ઇતિ પ્રભાસિણી. લાલા મોકો છોડ, મોકો છોડ. ભગવાન કે હું કોઈને પકડું નહીં ને પકડું પછી કોઈને છોડું નહીં. આવા ભગવાન હઠીલા છે. એકવાર ભક્તને રસિયા બનાવે પછી ઘરમાં બધા જ ટીકા કરે, ઓહો આજે તો ઘરેમાં લગ્ન છે તોય તમે મંગળામાં, તો કે હા મને ભગવાન વિના ચાલશે નહીં. ઓહો આજે આપણા ઘરમાં ઉત્સવ છે, તો કે હા હું હમણાં ધીરે ધીરે ઝાંખી કરી 2 જ મિનિટમાં આવી. આમ ઘરના કામ છોડી અને તમને મને ભગવાન સિવાય કંઈ ન ગમે સમજવાનું યશોદાનું થોડુંક આપણામાં ભાવ આવ્યો છે. ગમે તેવા ઘરના પ્રસંગ હોય ત્યારે તો રિક્વેસ્ટ કરવા ખાસ આવવું જ જોઈએ.